ભાવનગરમાં સ્ત્રી સશક્તિકરણનું ઉત્તમ ઉદાહરણ બોર તળાવ વોર્ડની વિદ્યાસાગર શાળામાં જોવા મળ્યું તો ભાજપ દ્વારા બે મહિલા યુવતીઓ અંજલિબેન પંડ્યા અને રુચિકાબેન મકવાણાનો પોલિંગ એજન્ટ તરીકે બૂથમાં બેસાડવામાં આવ્યા છે। મહાનગરપાલિકાની ચૂંટણીના ઇતિહાસમાં પ્રથમ કિસ્સો જેમાં બે મહિલા યુવતીઓ પોલિંગ એજન્ટ તરીકે પક્ષ દ્વારા બેસાડવામાં આવ્યા છે। જે કે સિંગુદત્ત સાથે હિરેનભાઈ ભાવનગર। આજના ઇલેક્શન वर्ष 2025-26 अंतर्गत कोर्पोरेटरनी चूंटणी अंतर्गत अमे बंने बहनों महिला सशक्तिकरण अंतर्गत एक पोलिंग बूथ तरीके अमे एजंट तरीके निमायेला छे, जेनाथी अमने बहुत सारी रीते सारी सेवा सारू काम अने अमारी बहुत प्रगतिशील काम कर्युं छे। जे बदल अमे गवर्नमेंट के कोर्पोरेटरश्रीनो खूब खूब आभार मानीए छीए के जेओ अमने आवी रीते निम्या अने अमारुं काम कर्युं अने अमे सारी रीते काम करी शकीए एनी माटे अमने सजाग बनाव्या। महिला पोलिंग एजंट तरीके તમને નિમવામાં આવે છે, તમને કેવી લાગે? અને પહેલી જ વખત નિમવામાં આવે એટલે અમને ઘણું બધું શીખવા મળ્યું કે ગવર્નમેન્ટ સાથે કામ કરવાથી કેવી કેવી રીતે આપણને લાભ મળે છે, આપણને શું શું શીખવા મળે છે કે જેનાથી આપણે આગળ વધી શકીએ અને આવા કામ આપણે આગળ કરી શકીએ।